આવો હવે આપની શાળાના વર્ગખંડ અને સ્ટાફ રૂમની મુલાકાત લઈએ. આ અમારી શાળાનો સ્ટાફ રૂમ છે અને અહીં ગુરુજીઓ બેસે છે. આ અમારા સ્કૂલની કોમ્પ્યુટર લેબ છે. ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ બેસીને નવી કંઈક પ્રવૃત્તિઓ કરે છે અને કંઈક નવું શીખે છે. આવી જ રીતના અમારા સ્કૂલની વિદ્યાર્થીઓ બધી આ ટેકનોલોજી કરે છે અને આપણા દેશ વિશે ઘણું બધું શીખે છે, જેમ કે આ ક્રિષ્ના છે, રૂહી છે વગેરે. તો આ અમારી શાળાની ઇન્ટરેક્ટિવ પેનલ છે, જેમાં અમને રોજ અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં વ્હાઇટ બોર્ડ પણ છે, જેનો અમે ઉપયોગ પણ કરી શકીએ છીએ. અને આમાં ઘણી બધી એપ્લિકેશનો પણ છે, જેમાં અમને અભ્યાસ કરાવવામાં આવે છે. આ અમારા શાળાના પ્રિન્સિપલ સરની ઓફિસ રૂમ છે અને આ અમારા શાળાના વહીવટી રૂમ છે. તો તમે જોઈ શકો છો અમારી શાળામાં લાઇબ્રેરી છે અને આ લાઇબ્રેરીમાં બાળકો વાંચવા આવે છે અને અલગ અલગ પુસ્તક વાંચે છે, જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા અને અલગ અલગ બીજા ઘણા પુસ્તકો છે. તો બાળકો વાંચવા આવે છે. તો આજે અમારી શાળા શ્રી સરસ્વતી હાઈસ્કૂલ મોયદની લાઇબ્રેરીમાં તમે જોઈ શકો છો કે આ વ્હાઇટ બોર્ડ છે, જ્યાં જે બાળકનો પહેલો નંબર આવ્યો હોય તેનો ફોટો લગાવવામાં આવે છે અને બધા બાળકોના સમૂહમાં ફોટા લગાવવામાં આવે છે, જેમ કે તમે જોઈ શકો છો. નમસ્કાર, હું છું અનોખી, સરસ્વતી હાઈસ્કૂલ મોયદની વિદ્યાર્થીની. અહીંયા સરસ મજાનો બ્રાઝિલ ડાન્સ રજૂ કરે છે.